વડોદરા શહેર બાપોદ પોલીસ સ્ટેશનની હદમાંથી વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડતી સ્ટેટ મોનિટરિંગ સેલ ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર રીતે ચાલતી દારૂ જુગારની પ્રવૃત્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરવામાં આવી હતી, જે સંદર્ભે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમોને કામગીરી સોંપવામાં આવી. સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓએ હીરાબા નગર બાપોદ જકાતનાકા સામે વાઘોડિયા રોડ વડોદરા શહેર ખાતે આરોપી યોગેશ વિષ્ણુભાઈ ચાવડાના મકાનમાં રેડ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂ પેટી નંગ 50, બોટલ નંગ 1601 કિંમત ₹5,75,671 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ ₹6,90,561નો મુદ્દામાલ કબજે કરેલ છે. રેડ દરમિયાન પકડાયેલ આરોપી યોગેશ વિષ્ણુભાઈ ચાવડા રહેઠાણ હીરાબાનગર હિરેશ્વર મહાદેવ મંદિર સામે બાપોદ જકાતનાકા સામે, વિજયસિંહ ગણપતસિંહ વાઘેલા રહેઠાણ ગામ ગવાસર સ્વામિનારાયણ મંદિર પાસે પાદરા અને અજય ઉર્ફે સન્ની કાલકા પ્રસાદ કહાર રહેઠાણ સત્યનારાયણ બંગલો ગંજખાના પોલીસ ચોકી બાજુમાં પાણીગેટ બહાર ત્રણેય આરોપીઓને પકડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.